જીવનમાં ઘણા સમયમાં આદિ વ્યાધિ ઉપાધિ ઘણું બધું આવે, તો હિંમત નહીં હારવાની અને તમારે એવો વિચાર કરવાનો કે તમે જીવનના એવા કેટલા પડાવ ક્રોસ કરી નાખ્યા છે. આ ઉપાધિ એ વહી જશે. તમે યાદ કરો કે તમે આનાથી મોટી મોટી ઉપાધિઓ હશે ને એને તમે ક્રોસ કરી હશે, તો આ ઉપાધિ તો કાંઈ ન કહેવાય એની સામે. માટે ભગવાનનું નામ લ્યો, તમને જેની શ્રદ્ધા હોય એનું નામ લ્યો અને જીવનમાં આગળ વધો. જરાય હાર ન માનતા. આ વિડીયો તમને મોટિવેટ કરવા હાટું છે ને તમે કોઈ દિવસ તમે લોકો થાકતા નહીં. તમે લોકો આમ ઘણું બધું ખૂબ કમાજો, કમાઈને પૈસા કમાજો અને ઉપાધિથી કોઈ દિવસ જો તમારા લગ્ન થઈ ગયા હોય, ઉપાધિ કેવી હોય બતાવું છું. કહું છું કે ઉપાધિ આવી હોય કાંઈ નહીં. એટલે ઉપાધિથી કોઈ દિવસ પીવું નહીં કે મૂંઝાવું નહીં અને ઉપાધિની સામે હંમેશા દ્રઢ રહેવું એકદમ અને હટીને મુકાબલો કરવો. તમને ભગવાન જરૂર તમારી હારે રહે અને તમને સક્સેસ થાઓ તમે. બાય. જય શ્રી કૃષ્ણ.